નમસ્કાર બાળકો, આપણે ચેપ્ટર 5 માં પ્રસ્તાવના જોઈ હતી અને એ પ્રસ્તાવનામાં બળ વિશેના આપણા સામાન્ય ખ્યાલ આપણે જોયા હતા. આપણને ખબર છે કે બળ એ એક એવું પરિબળ છે, ચાલો, બળ એ એક એવું પરિબળ છે કે જે સ્થિર પદાર્થને ગતિમાં લાવે. ચાલો, બળ એક એવું પરિબળ છે કે જે સ્થિર પદાર્થને ગતિમાં લાવે. ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર કરી શકે અને સ્થિર પણ કરી શકે. વેગમાં ફેરફાર કરી શકે કે તેને સ્થિર કરી શકે બરાબર. ચાલો, આટલી વાત હતી. ત્યાર પછી આપણે એમાં બીજી વસ્તુ બી કીધી હતી કે પદાર્થનો વેગ અચળ જાળવી રાખવા પદાર્થનો વેગ અચળ જાળવી રાખવા તેને બાહ્ય બળની જરૂર નથી. બરાબર. ચાલો, પ્રસ્તાવનામાં આટલી વસ્તુ આપણે જોઈ હતી. ચાલો, હવે આપણે 5.2 તરફ જઈએ, પણ એ પહેલા થોડીક બીજી વસ્તુ સમજીએ. ધારો કે કોઈ એક ઘન પદાર્થ, એ ઘન પદાર્થ v વેગથી ગતિ કરે છે, તો આપણો બધાનો અનુભવ શું કહે છે કે થોડા સમય પછી આપણે એને બાહ્ય બળ લગાડતા નથી. ચાલો, તો કોઈ પદાર્થ અત્યારે v વેગથી ગતિ કરે છે, તો આપણો અનુભવ શું કહે છે કે થોડા સમય પછી એ સ્થિર થઈ જશે. તો હવે પ્રશ્ન એ છે કે આપણે કોઈ બાહ્ય બળ લગાડેલું નથી, બરાબર? તો પદાર્થનો વેગ કેવો જળવાવો જોઈએ? અચળ. તો અહીંયા કેમ જળવાતો નથી? તો એનું કારણ છે ઘર્ષણ બળ. બરાબર. ગતિની વિરુદ્ધ દિશામાં એને ઘર્ષણ બળ લાગે છે ઘન પદાર્થને, અને આ ચેપ્ટરમાં જ આગળ આપણે સૂત્ર તારવશું n બરાબર mg. આટલું ઘર્ષણ બળ લાગે. હવે આ ઘર્ષણ બળ છે એ જ પદાર્થની ગતિ અટકાવે અને છેલ્લે એને સ્થિર કરી નાખે. તો આ જે છે એક બળ જ થયું. એટલે બળ શું કરી શકે? અહીંયા ઘર્ષણ બળ એ બળ જ છે એક પ્રકારનું. તો બળ શું કરી શકે? તો ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર કરી અને તેને સ્થિર કરી શક્યું. બરાબર. હવે ધારો કે આપણે બીજું પણ એક કામ કરી શકીએ. ધારો કે જેટલું ઘર્ષણ બળ છે આનો વેગ અચળ જાળવવો હોત. એટલે તમે અહીંયા શું કર્યું? અહીંયા તમે નેટ બળ લગાડ્યું. એટલે આનો વેગ v થી ઘટીને 0 થઈ જવાનો. હવે ધારો કે મારે આ વેગ અચળ જાળવી રાખવો છે, તો તમારે શું કરવું પડે? આને સમતોલે એટલું તમારે બાહ્ય બળ F આપવું પડે, અને બાહ્ય બળ F એ ઘર્ષણ બળ જેટલું હોવું જોઈએ. તો હવે આનો વેગ કેવો રહેશે? અચળ. રહેશે. બરાબર. તો ઘણાને વિચાર આવે કે ભાઈ આપણે બળ આપીએ તો સ્થિર પદાર્થ ગતિમાં આવે ને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય, તો આનો વેગ અચળ કેવી રીતે રહ્યો? તો
તો આપણે આ બળને ક્યારે પણ ભૂલવાનું નથી. આ ઘર્ષણ એ પણ એક પ્રકારનું બળ જ છે. એટલે આ તો ઓલરેડી હતું. આપણે તો શું કર્યું, નેટ બળ શૂન્ય કર્યું, કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશાને સમાન. તો તમે અહીંયા જુઓ, તમે અહીંયા ટોટલ બળ એફ નેટ, ટોટલ ફોર્સ, આને હું પ્લસ ગણું તો આ વિરુદ્ધ દિશાઓથી માઇનસ, એફ માઇનસ એફ. હવે બંને સમાન મૂલ્યના હોય એટલે આનો તફાવત કેટલો, શૂન્ય. તો તમે અહીંયા પરિણામી બાહ્ય બળ શૂન્ય કર્યું એટલે એનો વેગ કેવો થઈ ગયો, અચળ. બરાબર. ચાલો, એટલે આપણો અનુભવ છે કે જો પદાર્થનો વેગ અચળ જાળવી રાખવો હોય તો તેને કોઈ બાહ્ય બળની જરૂર નથી. હવે આ બાહ્ય બળની જરૂર નથી, એ બાહ્ય બળ ક્યારે અપ્લાય ન કરવું પડે, જો ઘર્ષણ બળ ગેરહાજર હોય એવી પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ તો. પણ જો ઘર્ષણ બળ હાજર હશે તો તમારે નેટ બળ શૂન્ય કરવા માટે ઘર્ષણ બળને સમતોલે એટલું બાહ્ય બળ આપવું પડશે. બરાબર. એટલે બાહ્ય બળ કે કુલ બળ, ચલો, તેને કોઈ બળની જરૂર નથી, કોઈ પરિણામી બળ. પરિણામી કહી દો ને, કારણ કે બાહ્ય કહીશ તો વળી તમે કન્ફ્યુઝ થશો. કોઈ પરિણામી બળની જરૂર નથી. એટલે તમે અહીંયા શું કર્યું, જેટલું ઘર્ષણ બળ છે એને સમતોલ એટલું બાહ્ય બળ આપી દીધું. એટલે આના પર લાગતું પરિણામી બળ શૂન્ય થયું અને તેથી તેનો વેગ કેવો થઈ ગયો, અચળ. આપણો પોતાનો અનુભવ. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે વ્યવહારમાં જે બધી ગતિ થાય છે ને એ બધી જ ગતિમાં ઘન પદાર્થને ઘર્ષણ બળ અને પ્રવાહી કે તરલ અને પ્રવાહી પદાર્થને, દાખલા તરીકે ધારો કે મધ કે ગ્લિસરીન, આ મધનું વહન થઈ રહ્યું છે. બરાબર. અને એક બીજો શબ્દ આવશે તરલ, 10મું ચેપ્ટર. તરલ એટલે શું, તો તરલ એટલે પ્રવાહી પ્લસ વાયુ. ચાલો, પ્રવાહી પ્લસ વાયુને સંયુક્ત રીતે તરલ કહેવાય. એટલે કોઈ પણ ઘન પદાર્થની ગતિ થતી હોય ને તો એને ઘર્ષણ બળ નડે. બરાબર. એની ગતિને કોણ અવરોધે, ઘર્ષણ બળ. અને કોઈ પણ તરલનું વહન થતું હોય ને, તરલનું વહન, તો એની ગતિને અવરોધતું બળ છે ને એને શ્યાનતા બળ કહેવાય. બરાબર. અને 10મા ચેપ્ટરમાં આવશે, 10મા ચેપ્ટરમાં, અને એનું સૂત્ર પણ તમારે ત્યાં આવશે. ચાલો, આનું સૂત્ર કયું આવશે, F બરાબર ઈટા એ ડીવી બાય ડીએક્સ. આ સૂત્ર શું છે ને ઈટા શું છે ને કોઈ પ્રશ્ન હમણાં પૂછવાનો નથી. બરાબર. આ બધું કયા ચેપ્ટરમાં આવશે, 10મા ચેપ્ટરમાં. એટલે કોઈ પણ ઘન પદાર્થ ગતિ કરતો હોય તો તેને ઘર્ષણ બળ નડે. બરાબર. ઘર્ષણ બળ આટલું હોય. અને કોઈ પણ તરલ પદાર્થ ગતિ કરતો હોય તો એને શ્યાનતા બળ નડે, એ આટલું હોય. ચાલો, આપણે અત્યારે બાહ્ય બળની વાત થોડી વાર માટે ભૂલી જવાની છે. ચાલો, હવે શું કરવાનું, એટલે એક વસ્તુ નક્કી છે. બરાબર. કે જો કોઈ પણ પદાર્થ ઉપર લાગતું નેટ ફોર્સ શૂન્ય હોય, એટલે તમારે કોઈ પણ સ્થિર પદાર્થને ગતિમાં લાવવો હોય કે ગતિ કરતા પદાર્થને તમારે અટકાવવો હોય કે એના વેગમાં ફેરફાર કરવો હોય તો તમારે પરિણામી બળ કંઈક આપવું પડે. પણ જો તમારે પદાર્થનો વેગ અચળ જાળવી રાખવો હોય તો તેને તમારે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી. આ આપણા અનુભવ. ચાલો, હવે ટોપિક નંબર 5.2. એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. ચલો, સવાલ પરીક્ષામાં આજો કે સવાલ કરવાનો જ નથી આપણે. ચાલો, એરિસ્ટોટલની ગતિ અંગેની ભૂલ ભરેલી માન્યતા જણાવો. બરાબર. હવે એક બાળક હોય ને, એક નાનું બાળક, એ નાના બાળકને ખબર પડે છે, જોજો, પણ આ વસ્તુ
એરિસ્ટોટલ જેવા ગ્રીક તત્વચિંતકે ધ્યાનમાં નહોતી લીધી. બરાબર. એક નાના બાળકને ખબર પડે ચાલો તો એ નાના બાળકને પણ ખબર પડે છે કે જો એને આ રમકડાનો દોરીવાળા રમકડાનો વેગ અચળ જાળવી રાખવો હોય તો એને સતત રમકડાને દોરીથી બળ આપવું પડે, ખેંચવું પડે. જો એ ખેંચવાનું બંધ કરી દેશે તો એ સ્થિર થઈ જશે. શું કામ? કારણ કે એને ઘર્ષણ બળ લાગે છે. પણ એરિસ્ટોટલ જેવા ગ્રીક તત્વચિંતકે આ વસ્તુ ધ્યાનમાં નહોતી લીધી. ચાલો, એને શું કીધું? એને એવું કીધું પદાર્થનો વેગ અચળ જાળવી રાખવા ચાલો, પદાર્થનો વેગ અચળ જાળવી રાખવા તેને કંઈક બળની જરૂર પડે છે. તેને કંઈક બળ કે પરિણામી બળ, તેને કંઈક પરિણામી બળ આપવું પડે. બરાબર. ચાલો, આપણો અનુભવ શું કહે છે? તમારે જો વેગ અચળ જાળવી રાખવો હોય તો પરિણામી બળ કેટલું કરવું પડે? 0. અને 0 કરવા માટે શું કરવું પડે ખબર છે ને? કાં તો ઘર્ષણ બળ ન હોય તેવી પરિસ્થિતિ વિચારવી પડે, અને ઘર્ષણ બળ જો હાજર હોય તો તેને સમતોલે તેટલું બાહ્ય બળ આપી અને પરિણામી બળ 0 કરવું પડે. તો આનો વેગ કેવો જળવાય? અચળ. આને શું કીધું? કે પદાર્થનો વેગ અચળ જાળવી રાખવા માટે તેને કંઈક પરિણામી બળ આપવું પડે છે. એટલે આને શું કીધું કે આ પરિણામી બળ 0 ન હોવું જોઈએ, કંઈક પરિણામી બળ હોવું જોઈએ. બરાબર. ચાલો, વી અચળ માટે કંઈક પરિણામી બળ આપવું પડે. પણ આપણો અનુભવ શું કહે છે કે વેગ અચળ જાળવી રાખવો હોય તો પરિણામી બળ કેટલું હોવું જોઈએ? 0. પણ એરિસ્ટોટલની શું ભૂલ હતી? એને શું કીધું કે વેગ અચળ જાળવી રાખવા માટે પરિણામી બળ 0 હોવું જોઈએ. અને આની સાબિતી માટે એને એક ઉદાહરણ આપ્યું. ચાલો, ધનુષ્યમાંથી નીકળેલ કે છૂટેલ તીર. એને શું કીધું? તો એને એવું કીધું કે ધનુષ્યમાંથી જે તીર છૂટેલું છે એ તીરની પાછળની હવા એને ધક્કો મારી, અને ધક્કો એ બળનું એક સ્વરૂપ જ કહેવાય, આગળ જતા વાત કરશું. ચાલો, પાછળની હવા એને ધક્કાના સ્વરૂપમાં બળ આપે છે અને એ તીર તેથી ઉડ્યા કરે છે. એટલે અહીં એને શું કહેવા માંગ્યું કે જો આ તીરનો વેગ અચળ જાળવી રાખવો હોય તો તેને જરૂરી બળ એ હવા ધક્કા સ્વરૂપમાં આપે છે. આવી એને માહિતી આપી. એટલે આ વસ્તુની સાબિતી માટે એને આ ઉદાહરણ આપ્યું. પણ આની ભૂલ ક્યાં હતી? બરાબર. તો એને જો ગતિ અંગેનો કોઈ પણ નિયમ બનાવવો હોય તો ઘર્ષણ બળ, એને શું ભૂલ કરેલી કે તેણે ઘર્ષણ બળ બરાબર ગતિ કરતા ઘન પદાર્થને લાગતું ઘર્ષણ બળ અને ગતિ કરતા તરલને લાગતું શ્યાનતા બળ ધ્યાનમાં લેવું જોઈએ. પણ આને શું કર્યું? આ બળને ધ્યાનમાં જ નહોતું લીધું. આ બળને ધ્યાનમાં લીધું જ નહોતું. બરાબર. એટલે એને આ બળને ધ્યાનમાં નહોતું લીધું. એટલે એને શું કર્યું કે જો વેગ અચળ જાળવી રાખવો છે તો તમારે એને શું કરવું પડે? બાહ્ય બળ આપવું પડે, પરિણામી બળ આપવું પડે. એટલે આ બળ એને ધ્યાનમાં જ નહોતું લીધું. એટલે એને શું કર્યું કે કોઈ એક ઉદાહરણ પરથી
ગતિનો સાર્વત્રિક નિયમ તારવવા પ્રયત્ન કર્યો, જે તેની ભૂલ હતી. એટલે એને શું કરવું પડે? ગતિનો નિયમ તારવવો હોય તો ગતિ કરતા ઘન પદાર્થને લાગતું ઘર્ષણ બળ અને ગતિ કરતા તરલને લાગતું શ્યામતા બળ એ ધ્યાનમાં લેવું જોઈએ, પણ એરિસ્ટોટલે એ ધ્યાનમાં લીધું ન હતું. આ એની ભૂલ હતી. ચાલો આપણે ટોપિક નંબર 5.2 માં એરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ જોયો, અને એરિસ્ટોટલના ગતિ અંગેના બધા નિયમો અત્યારે ખોટા સાબિત થયા છે. કારણ કે એણે મોટામાં મોટી ભૂલ શું કરેલી? તો ગતિ કરતા પદાર્થને લાગતું ઘર્ષણ બળ કે તરલને લાગતું શ્યામતા બળ કે હવાના અવરોધક બળને ધ્યાનમાં લેવું પડે, પણ એણે આ બધા બળોને ધ્યાનમાં નહોતા લીધા. બરાબર. ચાલો હવે આ કામ કોણ કરે છે? તો ગેલિલિયો. એટલે ટોપિક નંબર 5.3 ઝડત્વનો નિયમ, એમાં પેલી થિયરી. ચાલો ગેલિલિયોનો. એટલે આમાંને શું કર્યું હતું? આ બળને ધ્યાનમાં લીધો હતો. ગેલિલિયોના ગતિ અંગેના ઢળતા સમતલનો પ્રયોગ. ઢળતા સમતલ એટલે ઢાળો, સમતલનો પ્રયોગ. બરાબર. ચાલો, એટલે ન્યૂટને જે ગતિના નિયમો તારવેલા છે ને, બરાબર, એના પાયાના સિદ્ધાંતમાં આનો સિદ્ધાંત જ રહેલો છે. એટલે ગતિના નિયમનો પાયો તો ગેલિલિયો જ નાખેલો હતો. એટલે આણે ઘર્ષણ બળને પણ ધ્યાનમાં લીધેલું હતું. એ હવે આપણે જોઈએ. ચાલો, તો ગેલિલિયોએ ગતિ અંગેનો અભ્યાસ કરવા માટે 2 પ્રયોગ કરે છે. ચાલો, પ્રથમ પ્રયોગ. પરીક્ષામાં આ થિયરી પણ બહુ પૂછાવા જેવી નથી. આઈએમપી થિયરીનો આપણે લિસ્ટ મૂકી છીએ. બરાબર. એ લિસ્ટમાં આ થિયરી બહુ નહીં આવે. ચાલો, પ્રથમ પ્રયોગ. એના માટેની જરૂરી આકૃતિ. આ એક ઢાળ અને આ ટેકો. બરાબર. આ જમીન. ચાલો, પછી એને શું કર્યું? એની બાજુમાં જ આ રીતે બીજો ઢાળ અને સેમ આના જેટલો સ્લોપ હતો, આના જેટલો ઢાળો, સેમ આના જેવું જ. ચાલો, ત્યાર પછી સમક્ષિતિ સમતલ. આમાં ઢાળ નહીં, સમક્ષિતિ સમતલ હતું. ચાલો, હવે ગેલિલિયોએ શું કર્યું? આ આકૃતિમાં ગેલિલિયોના ગતિ અંગેના ઢળતા સમતલની પ્રયોગની આકૃતિ દર્શાવેલી છે. ઢળતા સમતલના પ્રયોગની આકૃતિ દર્શાવેલી છે. એણે શું કર્યું? તો પ્રથમ ઢાળ પરથી એક દડાને મુક્ત પતન કરવામાં આવે છે. એક દડાને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરે છે. બરાબર. ચાલો, તો પ્રથમ ઢાળની ટોચ પરથી એક દડાને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરે છે. આથી શું થાય છે? ચાલો, એ દડો જેમ જેમ નીચે આવે ને તેમ તેનો વેગ વધતો જાય અને તે કેવી ગતિ કરે છે? પ્રવેગી. બરાબર. એટલે આણે શું કર્યું? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 ઢાળને, 2 ઢળતા સમતલને કે ઢાળને, 2 ઢળતા સમતલને સામસામે રાખી અને એક ઢાળની ટોચ પરથી કોઈ એક દડાને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરાવવામાં આવે છે અને તે નીચે મુજબના અવલોકનો મેળવે છે. ચાલો, પહેલું અવલોકન કયું મેળવે છે? પહેલું અવલોકન એ આ મેળવે છે. ચાલો, ઢાળ પરથી નીચે ગબડતો દડો, નીચે
ગબડતો દડો પ્રવેગી ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરે છે અને તેના વેગમાં અને આ બધું ઘર્ષણ રહિત છે, પછી આપણે વાત કરશું, અને તેના વેગમાં વધારો થાય છે. ખાસ કરીને આમાં ઘર્ષણ હશે તો બી આમાં બહુ નહીં વર્તાય, આમાં ખાસ લખવું પડશે. ચાલો હવે આની વાત કરશું. બરાબર, ચાલો આની વાત કરશું. ઢાળ પર એને બીજું શું અવલોકન મેળવ્યું કે ઢાળ પર ઉપર ગતિ કરતો દડો એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે અને તેના વેગમાં શું થાય છે? ઘટાડો. ચલો, ઢાળ પર ઉપર તરફ ગતિ કરતો દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે, પ્રતિપ્રવેગી ગતિ કરે છે અને તેના વેગમાં ઘટાડો થાય છે અને તેના વેગમાં ઘટાડો થાય છે. બરાબર, એ આ બીજું અવલોકન. ત્રીજું અવલોકન એને આના પરથી મેળવું. ચાલો, તો આ ઢળતા સમતલ હતા, આ કેવું સમતલ છે? આ સમતલ સમક્ષિતિજ. તો સમક્ષિતિજ સમતલ પર થતી દડાની ગતિ છે ને એ વચગાળાની સ્થિતિ કહેવાય. આ પણ નથી, ઢાળ પરથી ગબડતું પણ નથી, ઢાળ પર ચડતું પણ નથી. કેવી સ્થિતિ કહેવાય? વચગાળાની. ચાલો, એટલે હવે આપણે આના માટે લખશું કેવા સમતલ પર કહેવાય? ઢળતું સમતલ નહીં, સમક્ષિતિજ સમતલ. આના માટે ચાલો, સમક્ષિતિજ સમતલ પર થતી દડાની ગતિ એ વચગાળાની સ્થિતિ છે. વચગાળાની સ્થિતિ એટલે ખબર ને, એનો વેગ વધતો પણ નહીં હોય અને વેગ ઘટતો પણ નહીં હોય, વચગાળાની સ્થિતિ છે. ચાલો, આમ જો સમક્ષિતિજ સમતલ ઘર્ષણ રહિત હોય, સમક્ષિતિજ સમતલ ઘર્ષણ રહિત જુઓ, ગેલિલિયોએ આ બળને ધ્યાનમાં લીધેલું તો આમ જો સમક્ષિતિજ સમતલ ઘર્ષણ રહિત હોય તો દડો, ચાલો, એનો વેગ વધશે પણ નહીં, ઘટશે નહીં, તો દડો અચળ વેગથી ગતિ કરશે. ચાલો, તો જડત્વનો નિયમ એમાં પહેલા છે ગતિ અંગેનો ગેલિલિયોનો ઢળતા સમતલનો પ્રયોગ. એમાં બે પ્રયોગ કરે છે, એમાં આ પહેલો પ્રયોગ. ચાલો, ગેલિલિયોનો ગતિ અંગેના ઢળતા સમતલનો પ્રયોગ, એમાં એને બે પ્રયોગ કર્યા. એમાં પહેલો પ્રયોગ આપણે જોયો. હવે બીજો પ્રયોગ. ચાલો, આ બીજા પ્રયોગ માટે જરૂરી આકૃતિ. બરાબર, 3 આકૃતિ એમાં આપેલી આકૃતિ. અને આમાં એને શું કર્યું? આ બીજો પ્રયોગ છે ને એ બે ઢળતા સમતલનો પ્રયોગ છે. ચાલો, આમાં એને શું કર્યું? પેલા બંને બાજુ સમાન વક્રતા વાળું ઢળતું સમતલ લીધું. આ બાજુ જેટલી વક્રતા હતી
ચાલો આ બાજુ પણ એટલી જ રાખે છે. બરાબર, બંને બાજુ સરખી. ચાલો બીજી આકૃતિમાં શું કરે છે, આના કરતા અહીંયા ઢાળ ઓછો રાખે છે. આ બીજી આકૃતિ. ચાલો એટલે આ બાજુની તો વક્રતા એટલી જ. પણ ત્યાં વક્રતા ઓછી રાખવામાં આવે છે. બરાબર, અહીંયા વક્રતા વધારે, અહીંયા ઓછી. અને ત્રીજી આકૃતિમાં શું કરવામાં આવે છે, આ બીજું સમતલ છે ને એ ઢળતા સમતલને બદલે સમક્ષિતિ સમતલ લઈ લીધેલું હતું. બરાબર, એટલે આ બાજુ તો આ જ ઢળતું સમતલ. જ્યારે આ બીજા સમતલ તરીકે એને કેવું લઈ લીધું, સમક્ષિતિ સમતલ. ચાલો આ રીતે થોડુંક ડાર્ક બતાવી દઉં એટલે બંને અલગ પડે. ચાલો આ રીતે. અને આ જમીન. બરાબર, ચાલો તો આકૃતિમાં ગેલિલિયોનો બે ઢળતા સમતલનો પ્રયોગ દર્શાવેલો છે. હવે ચાલો એક સમતલ પરથી પદાર્થને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે તો નીચે આવતા તેનો વેગ ચાલો નીચે આવતા વેગ વધે છે અને બીજા સમતલમાં ઉપર ચડે ત્યારે તેનો વેગ ઘટે છે. ચાલો આપણે આ વાત કરશું. પેલું એક સમતલની ટોચ પરથી દડાને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતા તે નીચે આવે ત્યારે તેનો વેગ ઘટે છે અને બીજા સમતલમાં ઉપર જતા તેનો વેગ ઘટે છે. અને બીજા સમતલમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ જો સપાટી લીસી હોય તો બીજા સમતલમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ એ પ્રથમ સમતલ જેટલી જ હોય. ચાલો જો સપાટી લીસી એટલે ઘર્ષણ રહિત, અને જો ઘર્ષણ લીસી ન હોત ને ઘર્ષણ હોત ને તો એને શું જોયું કે આ અહીંયા જેટલી ઊંચાઈથી છોડવામાં આવે છે, ચાલો બીજા સમતલમાં પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ એના કરતા ઓછી હોય. ક્યારે? ઘર્ષણ હોય તો. ચાલો પણ જો સપાટી લીસી હોય, ઘર્ષણ ન હોય તો એને શું જોયું કે બીજા સમતલમાં પ્રાપ્ત કરેલી ઊંચાઈ એ પ્રથમ સમતલમાં જે ઊંચાઈથી મુક્ત કરવામાં આવ્યો હોય તેટલી જ હોય. જો સપાટી લીસી હોય તો બીજા સમતલમાં મેળવેલ ઊંચાઈ
ચાલો ઊંચાઈ પ્રથમ સમતલ જેટલી જ હોય છે, એટલે કે પ્રથમ સમતલમાં જે ઊંચાઈથી મુક્ત કરવામાં આવ્યો હોય તેટલી જ હોય છે, બરાબર. પણ તેના કરતા વધારે તો ન જ હોય. ધારો કે બિલકુલ ઘર્ષણ બળ જ ન હોય તો આ જે ઊંચાઈ છે ને, આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ આના જેટલી હોય. આ ક્યારે? જો બિલકુલ ઘર્ષણ બળ હાજર ન હોય તો. પણ ધારો કે ઘર્ષણ બળ કે હવાનું અવરોધક બળ હાજર હોય તો આ ઊંચાઈ એ આના કરતા ઓછી હોય, બરાબર. પેલું તારણ એને આ મેળવ્યું. હવે બીજામાં શું કરે છે? ચાલો, તો બીજામાં તે દડાને મુક્ત કરે છે, બરાબર. એટલે દડો ચાલો આ રીતે ગતિ કરે છે, આ રીતે. તો એને જોયું કે એટલી ઊંચાઈ તો પ્રાપ્ત કરે છે, પણ એને આના કરતા આ વિસ્તારમાં કેવું અંતર કાપવું પડે છે? વધારે. ચાલો, જો બીજા સમતલનો ઢાળ, જો બીજા સમતલ અહીંયા વચ્ચેથી આ તમારું આપેલું સમતલ કહેવાય, આ બાજુનું બીજું સમતલ. જો બીજા સમતલનો ઢાળ ઓછો હોય, જો બીજા સમતલનો ઢાળ સ્લોપ ઓછો હોય તો દડાએ પ્રથમ સમતલ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે, પ્રથમ સમતલ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેવું અંતર કાપવું પડે છે? વધુ. પ્રાપ્ત કરવા માટે વધુ અંતર કાપવું પડે છે, ચાલો, હવે ત્રીજું. જો બીજું સમતલ સમક્ષ સ્થિતિ જ હોય, અહીંયા વચ્ચેથી આ બે સમતલ ભેગા કરેલા છો, આ બાજુનું એક ઢળતું સમતલ, આ બાજુનું બીજું. હવે બીજું સમતલ બોલીએ એટલે આ બાજુનો ભાગ, બાકીનો આ બાજુનો ભાગ. જો બીજું સમતલ સમક્ષ સ્થિતિ જ હોય તો ચાલો, ઊંચાઈથી મુક્ત કરેલો દડો એ સ્થિર થયા વગર અનંત અંતર સુધી ગતિ ચાલુ રાખે છે. ચાલો, જો બીજું સમતલ, એટલે આપણે 3 પરિસ્થિતિ લેવાની. પેલું સમતલ તો અચળ રાખવાનું. 3 પરિસ્થિતિમાં પહેલી પરિસ્થિતિ કઈ? બીજું સમતલ એ પેલા જેવું જ હોય. બીજીમાં શું? બીજા સમતલનો સ્લોપ છે ને, ઢાળ, એ આના કરતા ઓછો રાખવાનો. અને ત્રીજી પરિસ્થિતિમાં શું લેવાનું? બીજું સમતલ છે ને સમક્ષ સ્થિતિ જ લેવાનું. જો બીજું સમતલ સમક્ષ સ્થિતિ જ હોય તો પ્રથમ સમતલ પરથી ઊંચાઈથી મુક્ત થતો દડો અવિરતપણે સતત અનંત અંતર સુધી ગતિ કરે છે. ચાલો, એને આવું કીધું. પણ એનો પોતાનો અનુભવ હતો કે કોઈ પણ પદાર્થ અનંત અંતર સુધી ગતિ કરતો નથી. હકીકતમાં વ્યવહારમાં આવું બનતું નથી. ચાલો, એનો પોતાનો જ અનુભવ હતો કે ખરેખર જો આ બાજુ સ્લોપ ન હોય તો આ પદાર્થ કેવી રીતે ગતિ કરવો જોઈએ? સતત અનંત અંતર સુધી ગતિ
કરવો જોઈએ, ગતિ કરવો જોઈએ, બરાબર. હવે એનો પોતાનો જ અનુભવ શું હતું, પરંતુ વ્યવહારમાં આવું બનતું નથી, આવું બનતું નથી, કારણ કે વ્યવહારમાં ગતિ કરતા ઘન પદાર્થને, ગતિ કરતા ઘન પદાર્થને, ચાલો એક બળ લાગે છે, કયું? ઘન પદાર્થને ઘર્ષણ બળ લાગે છે, જે તેની ગતિને અવરોધે છે. ચાલો, એટલે આના પરથી એક વસ્તુ નક્કી થઈ ગઈ કે ખરેખર આ દડો છે ને અનંત અંતર સુધી ગતિ કરવો જોઈએ, મતલબ એનો વેગ અચળ રહેવો જોઈએ, પણ વ્યવહારમાં આવું બનતું નથી. કેમ વેગ અચળ રહેતો નથી? કારણ કે ત્યાં ઘર્ષણ બળ લાગે છે, અને આ ઘર્ષણ બળ શું કરે છે, તો એનો ધારો કે આ જગ્યાએ વેગ v હતો, આ જગ્યાએ વેગ v હતો શરૂઆતમાં, ધાર પરથી તળિયે પહોંચે ત્યારે ધારો કે વેગ v છે, તો આ ઘર્ષણ બળ શું કરે છે, એનો વેગ v થી ઘટાડીને કેટલો કરે છે? 0. તો આના પરથી સાબિત થઈ ગયું. એટલે ગેલિલીનો પ્રયોગ પરથી સાબિતી મળે છે કે બળ બરાબર એ વેગમાં ઘટાડો કરે છે. થયું ને? એટલે જો વેગ અચળ જાળવી રાખવો હોય, અહીંયા એ જ વસ્તુ છે. જુઓ, પેલા એને કેવી સપાટી લીધી હતી? ઘર્ષણ રહિત. અને ઘર્ષણ રહિત સપાટી હોય બરાબર, તો ઘર્ષણ રહિત સપાટી હોય તો જેટલી ઊંચાઈ અહીંયા ગુમાવે છે એટલી જ ઊંચાઈ ત્યાં પ્રાપ્ત કરે છે. મતલબ એનો વેગ ઘટતો નથી. ઘટતો હોત બરાબર, ભલે ઊંચાઈ જાય તેમ વેગ ઘટે, પણ ઘર્ષણને કારણે વેગ ઘટતો નથી, બરાબર. એટલે છેલ્લી પરિસ્થિતિમાં એને શું કીધું કે ખરેખર ધાર પરથી તળિયે આવતો દડો એ અનંત અંતર સુધી ગતિ ચાલુ રાખવો જોઈએ, એટલે કે એનો વેગ છેક સુધી અચળ રહેવો જોઈએ. પણ વ્યવહારમાં આવું કેમ બનતું નથી? એનું કારણ છે ઘર્ષણ બળ. આ ઘર્ષણ બળ છે ને એક બળ જ છે, અને આ બળ શું કરે છે? એનો વેગ ઘટાડી અને શૂન્ય કરે છે. એટલે ગેલિલીના પ્રયોગ પરથી સાબિતી મળે છે કે બળ એ એવું પરિબળ છે કે જે વેગમાં ફેરફાર કરી શકે, સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે. ચાલો, તો આમાં આટલું ધ્યાન રાખવાનું.